ભાવનગર શહેરના સુભાષનગરથી તિલકનગર જવાના રોડ પર કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો। આશરે 40 વર્ષની ઉંમરના પુરુષનો મૃતદેહ મળી આવતા ઘોઘા રોડ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પોલીસ દ્વારા પુરુષની હત્યા કે પછી અકસ્માત અંગેની તપાસ હાથ ધરી। પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈને પીએમ અર્થે સટી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી। આજરોજ તિલકનગર રોડ ઉપર બોક્સ મંદિર તરફ જે પુલ જાય છે એ તરફ એક અજાણી ડેડ બોડી મળેલ હોવાનું પોલીસને હકીકત મળે, જે આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલા છે અને એ ડેડ બોડી હજી કોની છે આઈડેન્ટિફાઈડ થઈ શકેલ નથી અને એના બોડીને પર કોઈ દેખીતા ઈજાના નિશાનો જણાતા નથી। એને પીએમ માટે ખસેડવામાં આવશે, ઇન્ક્વાયરી પંચનામું કરવામાં આવશે અને એ લાશની ઓળખ કરવામાં આવશે ત્યારે અને એ આગળની વધારે તપાસ થશે। હાલમાં આપણે પડવાથી પણ હોઈ શકે, પણ દેખીતા નિશાન જણાતા નથી બોડી ઉપર અત્યારે। નામ કેવું કઈ જાણવા મળ્યું? ના, હાલમાં નથી, એના માટે વેરીફાઈ કરવામાં આવશે।